નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આપના કોર્પોરેટરના જામીન મંજૂર। આમ આદમી પાર્ટી આખરે સત્યનો વિજય થયો છે। આમ આદમી પાર્ટીએ પહેલાથી જ લોકોમાં વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ભ્રષ્ટાચારની રાજનીતિથી દૂર રહેશે। સુરતના તમામ કોર્પોરેટર પ્રામાણિકતાથી લોકોની સેવા કરી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓ અને શાસકો મળી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખોટા કેસમાં ફસાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। પરંતુ ન્યાયપાલિકામાં પહેલા પણ અમને વિશ્વાસ હતો અને અત્યારે પણ છે અને કાયમ રહેશે। આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધા લોકોને મળી રહે તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી આપના કોર્પોરેટરોને એનકેન પ્રકારે ફસાવવાના અનેક ષડયંત્રો રચી રહી છે, પરંતુ અમે હંમેશા સત્યની સાથે રહીશું અને લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે ક્યારેય પણ ભ્રષ્ટાચારના સમર્થક નથી। પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે જનકલ્યાણના કામ કરીશું। અમારા કોર્પોરેટર વિપુલ સુહાગિયાને આજે કોર્ટે જામીન આપી દીધા છે। આગામી દિવસોમાં જીતેન્દ્ર કાછડિયાને પણ જામીન મેળવી અને પ્રજાના કામ કરશે। અમને પૂરો વિશ્વાસ છે કે સત્યનો વિજય થશે। કલમ યુદ્ધ સમાચાર, સુરત। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજે 2 મહિના કરતા વધારે સમયની જેલ વિપશ્યના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું। આપ સૌને મળીને ખૂબ આનંદ થયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો, આપ સૌ આ લડાઈમાં મારી સાથે, સૌ એડવોકેટ મિત્રો, વિલાસભાઈ પાટીલ, ગોપાલભાઈ, આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું। સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી। ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે। આજે મને જામીન મળી ગયા છે। અમારી જે એડવોકેટની પેનલ છે, પાર્ટીની લીગલ ટીમ છે, આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ, ભારતીય જનતા પાર્ટી, જે અમે પાર્કિંગ માફિયાઓ, ભ્રષ્ટાચારના માફિયાઓ, આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા, અમારી ઉપર કેસ કરવામાં આવ્યા, એનાથી અમે ડરવાના નથી। આ એક કેસ થયો, આવા તમે 10 કેસ કરી લ્યો, 100 કેસ કરી લ્યો, વારંવાર જેલમાં નાખો તો અમે તમારાથી ડરવાના નથી। આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાનાશાહીની સામે અમે લડતા રહીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।